મહેસાણાના બાસણા કોલેજમાં વિદ્યાર્થીનીના મોતના મામલે એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ આપતા અને ફી માંગણી કરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીને ન્યાય મળે તે માટે ટ્રસ્ટીઓ સામે પણ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેને લઈ અને એનએસયુઆઈ દ્વારા શું કહેવામાં આવ્યું, આવો સાંભળીએ. શું કહેશો, શું ઘટનાને લઈને આપે આજ આવેદનપત્ર આપ્યું? મહેસાણામાં આવે બાસણા ખાતે મર્ચન્ટ કોલેજમાં એક દીકરી આપઘાત કરવામાં આવ્યો. એની ફી નથી ભરવામાં આવી તો આચાર્ય દ્વારા 4 પ્રોફેસર દ્વારા એની પર ટોર્ચરિંગ કરવામાં આવતું હતું. એનો માનસિક ત્રાસ એટલો કરવામાં આવતો હતો કે વારંવાર ક્લાસરૂમમાં અપમાન કરવામાં આવે, એના હોસ્ટેલના રૂમનું વીજળીનું કનેક્શન કાપી દેવામાં આવે. ક્યાંક ને ક્યાંક એ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવતું હોય તેવું એનએસયુનું સ્પષ્ટ લાગી રહ્યું છે. એક આચાર્ય અને 4 પ્રોફેસર સામે એફઆઈઆર કરવામાં આવી, એમની ધરપકડ કરવામાં આવી. પણ આમાં ક્યાંક ને ક્યાંક બનાવમાં એવું થાય છે કે ગુજરાતમાં કેટલીક ઘટનામાં જે મોટા મગજમાછો હોય એની ધરપકડ થતી નહીં, નાની માછલીની ધરપકડ થાય તો જે ફીની ઉઘરાણી એ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે તો ત્યાં ટ્રસ્ટી પર એફઆઈઆર થવી જોઈએ. ટ્રસ્ટી પર કેમ એફઆઈઆર નહીં થઈ તેનું બી એક પ્રશ્ન છે. આચાર્ય પર એફઆઈઆર થઈ તો તેની બી જે ફેમિલી વાળા બોડી સ્વીકાર ના પાઈ પછી એની ધરપકડ કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક આમાં ટ્રસ્ટીઓનો ભાગ હોય તેવું લાગ્યું છે. મહેસાણામાં જે સાકંચા યુનિવર્સિટી હોય તો ત્યાં સ્કોલરશીપો આવી જતી હોય, ડમી વિદ્યાર્થીઓમાં સ્કોલરશીપ આવતી હોય અને અહીંયા જ્યાં મર્ચન્ટમાં છોકરીઓને સ્કોલરશીપ ના આવતી હોય એનો આપઘાતનો હિસ્સો હોય. આજે મેં કલેક્ટર કચેરીને વાત કરી છે, આવનાર ટાઈમમાં એનએસયુઆઈ જો મહેસાણાના મર્ચન્ટના ટ્રસ્ટી પર એફઆઈઆર નહીં આવે તો મર્ચન્ટ કોલેજના બંધનું બી એલાન એનએસયુઆઈ આપવાની તૈયારી રાખી છે.